સુરતની ઈએસઆઈસી હોસ્પિટલમાં નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક થતાં જ જૂના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કર્મચારીઓને અચાનક છૂટા કરવામાં આવતા ભારે હોબાળો સર્જાયો છે। અસરગ્રસ્ત કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને છૂટા કરતા પહેલા કોઈ પ્રકારની નોટિસ, લેખિત જાણકારી કે વિદાય પગારની અંગેની કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી ન હતી। પ્રાપ્ત માહિતી મુજબ હોસ્પિટલની સફાઈ, સુરક્ષા અને લોજિસ્ટિક જેવી સેવાઓ સંભાળતા જૂના ઠેકેદારો કરાર પૂરો થતાં જ નવા ઠેકેદારને કામ સોંપવામાં આવ્યું છે। નવા કોન્ટ્રાક્ટર સાથે પોતાની ટીમ લાવ્યા બાદ જૂના કર્મચારીઓને તાત્કાલિક સેવામાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। કર્મચારીઓએ હોસ્પિટલ પરિસરમાં જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું। એક પ્રદર્શનકારી કર્મચારીએ જણાવ્યું કે અમે વર્ષોથી અહીં ફરજ બજાવતા હતા, પણ અમને કોઈ પૂર્વ સૂચના વિના બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે। નવા ઠેકેદારે પણ અમને કામ પર રાખવાનો ઇનકાર કર્યો હતો। આ ઈએસઆઈસી હોસ્પિટલ છે અને અમે 5-6 વર્ષથી જોબ કરીએ છીએ અહીંયા અને અમે અમારું કામ ઈમાનદારીથી કરીએ છીએ। કોઈ દિવસ અમે અમારા કામમાં કોઈ જાતનું એ રાખ્યું નથી। આ હોસ્પિટલ એટલી ખરાબ હતી જ્યારે ચાલુ હમણાં નવી ચાલુ થઈ ત્યારે કે અમારા હાથમાં પણ કાણા પડી ગયા છે। એવું અમે કામ કર્યું છે। આખા પેલા ફ્લેટ બન્યા છે એ પણ બધા અમારી પાસે સાફ સફાઈ કરાવ્યા છે અને આજે અચાનક અમને ના પાડી દીધી। ખાલી અમને કાલે શનિવારે એટલું જણાવેલું કે તમારા નવા સુપરવાઇઝર આવશે અને આજે નવા સુપરવાઇઝર આવ્યા એણે અમને એમ કહી દીધું કે તમે કોઈ જોબ પર જોઈએ નહીં। નવા મને ઉપરથી ઓર્ડર આવેલા છે કે નવા માણસોને લેવાના છે। શું માંગણી છે તમારી? અમારી એ જ માંગણી છે કે અમને પાછા નોકરી પર રાખી દે। અમે બધા ગરીબ પરિવારના છે, મિડલ ક્લાસ છે, બધા ભાડાના રૂમમાં રહીએ છીએ। કોઈના પોતાના ઘર બી અમુકના નથી, અમુકના હસબન્ડ બી નથી। અમારે અમારા છોકરાઓની ફી ભરવાની, ભાડું ભરવાનું, કઈ રીતે અમે અમારું જીવન કરીએ? અમે કેટલી મહેનત કરી છે આ હોસ્પિટલમાં, અમારી કામચોરી અમે કરી નથી, છતાં પણ અમારી સાથે આવો અન્યાય કરે છે। આગળ પણ એ લોકો અમારી સાથે એક ચાલ રમી ગયેલા કે જો અમારી સેલેરી વધારે આવતી હતી કે એ લોકો ખાઈ જતા હતા। એના માટે અમે ખાલી કમ્પ્લેન કરેલી અને એના માટે ઓબ્જેક્શન ઉઠાવેલો। એ કારણથી અમને આ કર્યું છે એ લોકોએ। હવે હું અહીંયા 9 વર્ષથી જોબ કરું છું। 9 વર્ષની અંદર જેટલા બી કોન્ટ્રાક્ટ બદલાયા ત્યાં માણસ એ જ કોન્ટ્રાક્ટ બદલાય છે। આ જે હમણાં હાલમાં થયું છે, હમણાં જે કોન્ટ્રાક્ટ બદલાય તો અમને કોઈ જાણ કરે ને આજે અમે સવારથી ઘરેથી હું 5 વાગ્યાથી નીકળેલો નોકરી માટે। અહીંયા આવ્યો પછી મને ખબર પડી કે ભાઈ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, તમને લેવામાં નહીં આવશે। હવે એ શાના માટે કે અમે જે ઓનલાઈન કમ્પ્લેન કરેલી, અમારા પૈસા જે ખાતા અમારા પગાર તો 17,000, અમને મળતા સેલેરી 10,000 રૂપિયા। એના માટે મેં ઓનલાઈન કમ્પ્લેન કરેલું હતી। એના માટે આ કર્યું છે આ લોકો અમારા માટે। અમને પાછા રિક્વેસ્ટ કરીએ છીએ અમને કે અમને પાછા રિટર્ન લઈ લેવો હોસ્પિટલમાં।